સરકાર દ્વારા એક પરિપત્ર આપવામાં આવ્યો છે, એક લેટર આપવામાં આવ્યો છે કે તમને બોલાવવામાં આવ્યા છે, તમે શું જવાબ આપ્યો છે, શું ભાઈ? પહેલી વસ્તુ તો પરિપત્ર આપ્યો નથી, બરાબર. ખાલી લેટર આવ્યો હતો, એસડીએમ સાહેબ અને ડીવાયએસપી લઈને આવ્યા હતા. અમે એનું વાંચન ખાલી કર્યું છે. વાંચન કર્યું છે એટલે તરત અમે એનો અસ્વીકાર કરી દીધો છે. જે એસડીએમ સાહેબ અહીંયા 3 વખત 4 વખત આવેલા છે. અમારી જે રજૂઆત હતી ને એ અમે પહેલાં મૌખિક કીધી સાહેબને. એટલે સાહેબે એમ કીધું કે અમારે ગાંધીનગર મોકલાવી છે, મૌખિક ના ચાલે, તમે લેખિતમાં આપો. હું 5 દિવસ ભૂખેલો હતો. એસડીએમ સાહેબને અડધી કલાક બહીને મેં વસ્તુ લેખિતમાં લખીને એસડીએમ સાહેબને લેટર આપેલો છે, મારું હેન્ડરાઇટિંગમાં. એની કોપી પણ તમને મળી જશે, બરાબર. એ અમે મોકલેલી છે, બરાબર. અને ત્યારે પછી સાહેબને કીધું હતું આ અમારી રજૂઆત છે. હવે ઉર્જા વિભાગ અમારી આ 6 પોઈન્ટની રજૂઆતમાં શું શું કરવા માગે છે? 6 પોઈન્ટ 100% સ્વીકારવા માગે છે, સૈદ્ધાંતિક મજૂરી આપવા માગે છે, કે 6 માંથી 2 પોઈન્ટમાં પ્લસ ઓર માઇનસ કરવા માગે છે. જે પણ હોય ઉર્જા વિભાગ અથવા તો મુખ્યમંત્રી અથવા સરકારશ્રી, બરાબર, અમને લેખિતમાં રાઇટિંગમાં આપે કે તમારી આ 6 રજૂઆત હતી, એ 6 રજૂઆતમાંથી આટલી રજૂઆતમાં અમે સૈદ્ધાંતિક મજૂરી આપી છીએ, બાકીમાં આ અમારે પ્લસ ઓર માઇનસ છે. એ અમને લેખિતમાં એ લેટરમાં કશું છે જ નહીં. ખાલી અમારો જે લેટર એનું ખાલી ઓલો ટાંકી દીધો સંદર્ભ, આ લેટર નંબર. પણ લેટર નંબર નહીં, પણ એ લેટરમાં અમારી 6 રજૂઆત અમે એક પોઈન્ટ વાઇઝ 6 રજૂઆત આપેલી છે. 6 પોઈન્ટમાં સરકાર ક્યાં પ્લસ ઓર માઇનસ કરવા માગે છે. અને સરકારશ્રી ના કહેવાય ને, અહીંયા સચિવો છે, ઉચ્ચ લેવલના અધિકારી છે, ટેકનિકલ માણસો છે, અમારા લેટરનો અભ્યાસ કરે, અભ્યાસ કરીને એમાં જે પ્લસ ઓર માઇનસ કરવું એમને લેખિતમાં આપે. એ તો આપ્યો નથી. અને ડાયરેક્ટ અમને એમ કે ચાલો ગાંધીનગર વાત કરવા. તો આ તો એના જેવું થાય છે. વાંઢિયાવાળા લેખિતમાં રજૂઆત કરવા ગયા, 8 મહિના જેવો લગભગ સમય થઈ ગયો છે, કોઈ પણ પ્રકારનું આશ્વાસન સિવાય કાંઈ મળ્યું નથી. પછી દ્વારકાવાળા ગયા છે, કોંઢવાળા જઈને આવ્યા છે, સરકારશ્રી તરફથી કોઈ પણ નથી આવેલું. એટલે ખેડૂતોમાં અવિશ્વાસ ઊભો થઈ રહ્યો છે. અને એ અવિશ્વાસ સરકારશ્રી તરફથી ભવિષ્યમાં ન થાય તે માટે અમે કહીએ છીએ કે અમે 6 મુદ્દા લખીને આપ્યા છે. એ 6 મુદ્દાના વિવરણ સાથે તમે અમને લેટર, આમંત્રણ લેટર મોકલો કે આ 6 મુદ્દા છે, એમાંથી આટલા મુદ્દાની અમે સૈદ્ધાંતિક મજૂરી આપી છીએ અને આટલા મુદ્દામાં અમે આ પ્લસ ઓર માઇનસ કરીને આપવા માગીએ છીએ. એ અમે એસડીએમ સાહેબ આપવા આવેલા હતા, એ લેટરમાં ઉલ્લેખ છે જ નહીં. એટલે અમે એ લેટરનો અસ્વીકાર કર્યો છે. અને એસડીએમ સાહેબ પ્રતિનિધિ તરીકે આવ્યા હતા. અમે એને ફરીથી કીધું કે તમે ફરીથી ઉર્જા વિભાગને રજૂઆત કરો કે ભાઈ અમારી માગણી છે, એ માગણીના એક વિવરણ વાઇઝ અમને પહેલાં આપે. કારણ કે અમે ખેડૂતે લેખિતમાં આપ્યું છે, અમને આપશે તો અમે ખેડૂતોનો અભ્યાસ કરશું. અભ્યાસ થશે તો પછી અમે અહીંયા ટેબલ ઉપર ચર્ચા કરશું. જે પણ લોકો હશે ગાંધીનગર, તે પહેલાં કઈ રીતે ચર્ચા થાય? સરકાર એનું સ્ટેન્ડ ક્લિયર જ નથી કરતી. ઉર્જા વિભાગ એનું સ્ટેન્ડ ક્લિયર કરે એકવાર તો ચર્ચા થાય ને. સરકારે એમ કીધું છે કે તમારી જે કંઈ માંગણી છે એના બાબતે અમે પોઝિટિવ છે, તમે આવીને ચર્ચા કરો, એવું અમે લેટરમાં ઉલ્લેખ છે. તો આ બાબતે તમે શું કહેશો? જો વારી વખતે ખેડૂતો મળવા ગયા છે, પોઝિટિવ જ કીધું છે, બરોબર. અમે મૌખિક પોઝિટિવથી ના ચાલે. અમે લેખિતમાં એક પોઈન્ટ વાઇઝ રજૂઆત કરેલી છે સાહેબ. તો એની પાસે ટેકનિકલ માણસો છે, નથી એવું તો નથી. તો એ ટેકનિકલ માણસોની અમારી રજૂઆત છે, એનો અભ્યાસ કરી લે. અભ્યાસ કરીને સરકાર શું દેવા માગે છે એ અમને આપો. એ તો અમને આપતા નથી. આગળનું સ્ટેન્ડ અમારું આ જ છે, બરોબર. જ્યાં સુધી એ ઉર્જા વિભાગ અથવા સરકારશ્રી તરફ અમારા જે 6 પોઈન્ટની રજૂઆત છે, એ પોઈન્ટનું વિવરણ વાઇઝ અમને નિમંત્રણ નહીં મળે ત્યાં સુધી અમે ગાંધીનગર નથી જવાના. આ અમારા દરેક ગુજરાતના, હવે અહીંયા જેતપુરનું નથી, આ દરેક ગુજરાતના ખેડૂતો આવી રહ્યા છે. દરેક ગુજરાતના ખેડૂતનું આ સ્ટેન્ડ છે. અને ત્યાં સુધી અમે આમંત્રણ ઉપવાસ ચાલુ છે અને ચાલુ રાખવાના છે. જ્યાં સુધી આ જગતનો તાત છે ને, એના શરીરમાંથી જીવ ન નીકળી જાય ત્યાં સુધી ચાલુ રહેશે.